હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? બધા મોજમાં જશો. હું પણ મોજમાં છું. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને અમારા ખુશી મેડમ અહીંયા હાટા મારે છે. અમારા ખુશી મેડમની મોર્નિંગ થઈ ગયું છે તો મારી જોડે કન્ટિન્યુ રહેજો. અત્યારે બનાવવાનું છે જમવાનું. વાગી ગયા છે બપોરના 12 અને અમારી ગેસ લાઈન વહી ગઈ છે તો અમે લોકોએ વિચાર્યું છે કે ચાલો ચૂલામાં આજે કરી નાખીએ. ત્યાં ચૂલો આપણે ચાલુ કરી દીધો છે. મેં કર્યો છે. આપને થોડું ઘણું ફાવે છે તો ચાલો હવે આમાં આપણે રસોઈ કરવાની છે. તમારી જોડે કન્ટિન્યુ રહેજો. તો ફ્રેન્ડ્સ આપણે તૈયારી કરી નાખી છે. આપણે કરવાની છે રોટલી. તો આપણે મસ્ત મજાનું કરી નાખ્યો છે, લોટ બાંધી નાખ્યો છે. તો ચાલો હવે આપણે કરી નાખીએ મસ્ત મજાની રોટલી. તો ફ્રેન્ડ્સ આપણે હવે રોટલી બનાવવા માંડ્યા છીએ. આજે તો છે ભાઈ ઘરમાં દેશી ભાણું. તો ચાલો મસ્ત મજાની ચૂલાની રોટલી જમવા માટે આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો તમે લોકો પણ દેશી જમવા માટે. આજે તો ભાઈ ફૂલ મોજ હે. દેશી ભાણું છે આજે એટલે ચૂલાની રોટલી અને હમણાં મસ્ત મજાનું શાક પણ બનાવવાનું છે. તો તમે લોકો પણ હાલો જમવા માટે. તો આપણી મસ્ત મજાની રોટલી બધી પૂર્ણ થઈ ગઈ છે. આ લાસ્ટ રોટલી છે ભાઈ. વાહ, હવે તો આપણા ગેસમાં તો થાય જ ને ભાઈ. ચૂલાની રોટલી એટલે રોટલી, કઈ ન ઘટે ભાઈ ભાઈ. તો ચાલો હવે આપણે કરવાનું છે શાક. જમવાનું છે આપણે દેશી. વાહ ભાઈ વાહ. સેવ ટમેટાનું શાક, રોટલી, દહીં, છાશ, લીલું મરચું. ભાઈ આજે તો મસ્ત મજાની જમાવટ પડી જાય હે ભાઈ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. તો ફ્રેન્ડ્સ આપણું મસ્ત મજાનું શાક બની ગયું છે. તો ચાલો હવે આપણે જમી લઈએ. જમવાનું બની ગયું છે ને આપણે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં તો તમે જોઈ શકો ભાઈ, ચૂલાની રોટલી, પછી આથેલા અને મરચાં કહેવાય. આપણે આથેલા મરચાં છે, દહીં છે, વેફર છે, શાક છે, છાશ છે. તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ. હું આવી ગઈ છું પાર્લરે ને અમને જોરદાર ભૂખ લાગી ગઈ છે ને હું લઈ આવી છું ગરમા ગરમ વણેલ ગાંઠિયા. તો તમે જોઈ શકો છો. તો ચાલો વણેલ ગાંઠિયા ખાવા માટે અમારા શીતલ દીદી મરચાં ને બધું ભાઈ બાકા ચીકી બોલાવે ભાઈ. ગાંઠિયા ગાંઠિયા વણેલા ગરમા ગરમ. હાલો ભાઈ હું બાકા ચીકી બોલાવી દઉં. ફૂલ ભૂખ લાગી છે. વાગવામાં થઈ ગયા છે 6. તો ચાલો આપણે ખાઈ લઈએ ગરમા ગરમ ગાંઠિયા. તો ફ્રેન્ડ્સ મારા મમ્મી ને પપ્પા બનાવે છે બંને અડદિયા. તો તમે જોઈ શકો છો મારા મમ્મી અહીંયા ચાસણી લેવાનું કરે છે ખાંડની અને મારા પપ્પા લોટ શેકે છે અડદિયા માટેનો. ભાઈ ભાઈ ચાલો અડદિયા ખાવા માટે. ભાઈ અમારી ઠંડી આવી ગઈ છે, હવે અડદિયા ખાવાના છે. બાકાજીકી બોલાવાની હો ભાઈ ભાઈ. મારા પપ્પા બનાવે અડદિયા. પપ્પા શું કરો? અને અમારા મમ્મી કરશે હવે ચાસણી. અહીંયા અમારો ગુંદ થઈ ગયો છે. પપ્પા કાજુ બદામ. તો ફ્રેન્ડ્સ આયરી આમાં જ કાજુ બદામ છે. હું નીચે ગોતતી હતી, આમાં મમ્મીએ ભેગા કરી દીધા છે. અહીંયા લોટ શેકાય છે મસ્ત મજાનો. અહીંયા આપણે ચાસણી થવાની છે. તો ચાલો અડદિયા બનાવી નાખ્યો ભાઈ ભાઈ. તો ફ્રેન્ડ્સ મારા પપ્પાએ મસ્ત મજાનો લોટ શેકી નાખ્યો છે ભાઈ. લાલ ચટકી હો ભાઈ ભાઈ. અડદિયા ખાવાના હે જોરદાર. અને અહીંયા મારા મમ્મી કરે છે ચાસણી. પેલા આવી રીતના ચાસણી લેવી પડે ભાઈ, પછી બને અડદિયા. કાજુ બદામ બીટ ડ્રાયફ્રૂટ વાળા ભાઈ ભાઈ. મારા ખુશીને અડદિયા ખાવા છે કે અમારી હેલ્પ કરવા આવી ગઈ છે. ખુશી આપણે અડદિયા ખાવા ને? અડદિયા ખાવા ભાઈ ભાઈ. અડદિયા ખાવા. સાચી વાત ને? હે ખુશી સાચી વાત ને? અડદિયા જ ખાવા ને તારે? અડદિયા ઠંડી આવે ભાઈ અમારે અડદિયા ખાવા. ફ્રેન્ડ્સ હવે મારા પપ્પા નાખે છે ચાસણી ભાઈ ભાઈ. અડદિયા અડદિયા અડદિયા. આ ફેરવું. હાલો ભાઈ થોડોક હું પણ હાથ અડાડી દઉં એટલે બધાને કેવા થાય કે મેં અડદિયા બનાવ્યા ભાઈ. એમ કઈ હોય. હવે આ થોડુંક ઠરે તાલગીને આને હલાવી રાખવાનું છે. પછી આમાં નાખવાનું છે ડ્રાય ફ્રૂટ. મારા પપ્પા હવે હલાવે છે. પછી આમાં નાખવાનું છે ડ્રાય ફ્રૂટ. મસ્ત મજાના ભાઈ ભાઈ અડદિયા. મને તો ભાઈ જોઈને જ પાણી આવી ગયું છે. હવે આપણે અડદિયા ખાઈને પછી હુવાનું છે ભાઈ ભાઈ. તો ફ્રેન્ડ્સ મારા પપ્પાએ નાખી દીધા છે ડ્રાય ફ્રૂટ. હાલો ભાઈ મસ્ત મજાનું હલાવી નાખતી. થોડીક વાર ઠરી જાય પછી આપણે હવે અડદિયા વાળવાના છે. અડદિયા વાળીને પછી આપણે ખાવાના છે ભાઈ ભાઈ. અહીંયા મારા મમ્મી ડીશો સાફ કરવા બેસી ગયા છે. ખુશી મેડમ માથું મોઢું કાઢે છે. અડદિયા ખાવા છે
મારા પપ્પા હલાવે છે મસ્ત મજાના અડદિયા. તો ફ્રેન્ડ્સ મારા પપ્પા મસ્ત મજાના અડદિયા વારે છે. વાહ ભાઈ વાહ, અડદિયા મસ્ત મજાના વારી નાખ્યા છે. અમારા ખુશી મેડમ અહીંયા ડોકું કાઢે ને ભાઈ અડદિયો ખાય છે. ખુશી નહીં ખાવું હોય. અહીંયા અમારા અડદિયા થઈ ગયા છે. તો ચાલો બધે અડદિયા ખાવા માટે જઈ શકો છો. ભાઈ ઉપર કાજુ બદામ તરે હોય એમ કઈ હોય બાકાજીકી ફૂલ. તો ફ્રેન્ડ્સ આપણા અડદિયા બનાવવાની પ્રોસેસ થઈ ગઈ છે કમ્પ્લીટ. તો ચાલો બધા મસ્ત મજાના અડદિયા ખાવા માટે. ફ્રેન્ડ્સ અમારા મસ્ત મજાના અડદિયા બની ગયા છે. જોરદાર બનાવી નાખ્યા છે. મેં અટાણે હજી ચાખ્યો કે એવું નથી સ્વાદ. હું કાલે તમને લોકોને કહીશ કે ભાઈ અડદિયો મારો કેવો બન્યો છે. જો કે મસ્ત જ બન્યો છે, તો હું તમને કાલે જરૂરથી કહીશ. અને અમારા ખુશી મેડમ મસ્ત મજાના સૂઈ ગયા છે. વાગવામાં થઈ ગયા છે કેટલા વાગ્યા ભાઈ, 12:26 થઈ ગઈ છે. તો ચાલો હવે મસ્ત મજાના સૂઈ જાય, કામકાજ કરી નાખ્યું છે. તો અમારો વ્લોગ કેવો લાગે છે જરૂરથી જણાવજો. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.